એક બસ પેસેન્જરથી ખીચોખીચ ભરેલી, આખી બસ ભરેલી, ફૂલ ગીરદી, જેટલી સીટ હતી એટલા પેસેન્જરો હતા. અને પછી એમાં એક વૃદ્ધ દાદા ચડ્યા એની અંદર, અને દાદાએ 2-3 જણાને રિક્વેસ્ટ કર્યો મને બેહવા દો, થોડીક જગ્યા આપો, પણ કોઈ મારા દીકરા હામું ન જોવે. હા, ને પુરુષ જ્યારે સામે મળે ને ત્યારે તો ઓળખતો હોય ને તો આમ તો ડોળા જ કાઢે, દાંત કાઢવાના તો એક બાજુ રહે, ડોળા કાઢે. એટલે દાદાને કોઈ ટૂંકમાં જગ્યા ન દીધી. ઠેઠ છેલ્લી સીટ સુધી દાદા પૂછે, જો કોકના દિલમાં રામ વસે ને કોક વળી એમ કે દાદા બેસી જાવ અહીંયા, ઊભો તો કોઈ ન થાય, પણ થોડીક જગ્યા ન દીધી કોઈએ. ડ્રાઈવર આ દ્રશ્ય છે એના કાચમાંથી જોવે, એને દયા આવી, એણે કીધું દાદા અહીંયા આવી આવો. ડ્રાઈવર ઊભો થઈ ગયો અને એની સીટ ઉપર દાદાને બેહાડી દીધા, બોલો. અને પછી દાદાને માંડ્યો ડ્રાઈવર સમજાવાય કે જો દાદા આને છે ને ગેર કહેવાય. આ પહેલું છે ને એ કે એક્સિલેટર છે, વચ્ચે બ્રેક આવે, આ ક્લચ આવે અને આ સ્ટેરિંગ છે, 2 હાથ આવી રીતે રાખો. એમ સમજાવતો હતો ને તે વાંહે આખી બસ જોતી હતી, અડધી બસ ઊભી થઈ ગઈ કે દાદાને અહીંયા મોકલી દો. એને એમ કે હમણાં આ દાદા પાસે બસ હકાવરાવશે, બધું શીખવાડવા માંડ્યો હતો. અને ખરેખર અમુક વખતે આવી વસ્તુ કરવાની ફરજ પડે. માણસો